નમસ્કાર દોસ્તો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના આપણા સેશનમાં. દોસ્તો, આપણે વર્કશોપ કેલ્ક્યુલેશન જે છે એનું સેશન જોઈ રહ્યા છે, જેને આપણે અહીંયા કન્ટિન્યુ કરીશું અને જોઈશું આગળના આપણા ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ કેવી રીતે આવે છે, કેવી રીતે આપણે સોલ્વ કરીશું. તો આજે આપણે હવે શરૂઆત કરીએ છીએ. દેખો ગાઈઝ, અપૂર્ણાંક જે છે એના વિશે આપણે હવે ચર્ચા કરીશું. અત્યાર સુધી આપણે જે વસ્તુ જોઈ એ પૂર્ણાંક જે છે એના એલસીએમ એચસીએફ જે છે એને કેલ્ક્યુલેટ કરવાનું આપણે શીખી ચૂક્યા છે. હવે આપણે જોઈએ અપૂર્ણાંક એક એવી સંખ્યા છે. અપૂર્ણાંક એક એવી સંખ્યા છે દોસ્તો કે જે અંશ અને છેદના સ્વરૂપમાં હોય છે. એટલે કે જ્યાં ક્યાંય પણ તમને કોઈ એક એવી સંખ્યા હોય કે જે અંશ અને છેદના સ્વરૂપમાં એટલે ઉપર અને નીચે જોવા મળતી હોય તો એ સંખ્યાને આપણે કહીએ છીએ અપૂર્ણાંક સંખ્યા. જેમ કે 4/5 બરાબર છે, 1/2, 3/4. તો આ બધી જે સંખ્યાઓ છે એ કેવી સંખ્યાઓ છે? અપૂર્ણાંક છે. આ સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ નથી, જેને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે ગાઈસ? ફ્રેક્શન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ફ્રેક્શન. ઓકે, તો આ જે સંખ્યાઓ છે એ કેવી છે? ફ્રેક્શન સંખ્યાઓ છે. બરાબર. હવે આ સંખ્યાઓનો અર્થ શું થાય છે, એનો મિનિંગ શું થાય છે એ આપણે જરાક સમજીએ. દેખો, અપૂર્ણાંક સંખ્યા એટલે કેવી સંખ્યા છે, એનો અર્થ શું થાય છે? દેખો, માની લો મારી પાસે આ એક ફૂલ સર્કલ છે. અત્યારે આ ફૂલ સર્કલ છે, બરાબર છે. અથવા આપણે કહી શકીએ કે આ એક બ્રેડ છે, એનો પીસ છે. મારી પાસે એક બ્રેડ છે, રાઉન્ડ બ્રેડ છે. તો અગર કોઈ મને પૂછશે કે તમારી પાસે કેટલી બ્રેડ છે, તો હું શું કહીશ? મારી પાસે એક બ્રેડ છે. કેટલી બ્રેડ છે? એક બ્રેડ છે. પરંતુ માની લો કે આ બ્રેડ જે છે એને વચ્ચેથી હું સરખા ભાગે ડિવાઈડ કરું છું. પહેલા કેટલી બ્રેડ હતી? એક હતી. હવે આ જે એક બ્રેડનો એક ભાગ છે, અડધો ભાગ એ હું બીજા કોઈકને ડોનેટ કરી દઉં છું, આપી દઉં છું, કોઈક બી વ્યક્તિને આપી દઉં છું. બરાબર. તો હવે આટલો ભાગ મારી પાસે છે. કેટલો ભાગ છે? બાકીનો જે ભાગ બચે છે એ મારી પાસે છે. તો હવે મને કોઈ પૂછશે કે આપની પાસે કેટલી બ્રેડ છે, તો હું શું કહીશ? મારી પાસે અડધી બ્રેડ છે. કેટલી બ્રેડ છે? અડધી બ્રેડ છે. પરંતુ અડધી બ્રેડ તો શબ્દોમાં લખ્યું છે ને, મારે આંકડામાં કહેવું છે કે મારી પાસે અડધી બ્રેડ છે, એટલે કે હાફ બ્રેડ છે. તો પહેલાં કેટલી હતી? એક. અને એને કેટલા ભાગ કર્યા? 2 ભાગ. તો 1/2 એટલે શું કહેવાય? અડધી બ્રેડ છે. તો મારી પાસે કેટલી બ્રેડ થઈ? અડધી બ્રેડ થઈ. ઓકે, હવે માની લો કે આ જ બ્રેડના હું 4 ભાગ કરું છું. બરાબર છે. 1, 2, 3 અને 4. 4 જણની વચ્ચે વહેંચી દેવામાં આવે છે. A, B, C અને D. 4 જણને વહેંચી દેવામાં આવે તો એને કેટલો ભાગ મળે છે? ચોથો ભાગ મળે છે. એને બીને ચોથો ભાગ, સીને ચોથો, ડીને ચોથો, કારણ કે એક સરખા ડિવાઈડ કર્યા છે. તો એને ચોથો ભાગ મળે છે. તો એને આપણે કેવી રીતે કહીશું કે એક આખું હતું બ્રેડ, એનો ચોથો ભાગ એટલે 1/4 મળે છે. આને પણ કેટલું મળે છે? 1/4. આને પણ કેટલું મળે છે? 1/4. આને પણ કેટલું મળે છે? 1/4. તો આ જે છે ફિઝિકલ સિગ્નિફિકન્સ છે આ સંખ્યાઓનું, આ સંખ્યાનો અર્થ છે. બરાબર છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણે કેવી રીતે આ અડધાનો અર્થ શું થાય છે, 1/4નો અર્થ શું થાય છે. બરાબર. પરંતુ હું તમને એમ કહું કે આના 4 ભાગ તો સરખા કર્યા છે, પરંતુ A, B અને C આ 3 જણ છે, એનો એકલાનો ભાગ એ કોઈ ઈ વ્યક્તિને આપી દેવામાં આવે. બરાબર છે. એટલે કે આ ત્રણેયનો ભાગ ભેગા કરીને હું કોઈ ત્રીજા ચોથા વ્યક્તિ ઈ વ્યક્તિને આપી દઉં છું અને ડી ભાગ જે છે એને એમનો એમ રહેવા દઈએ છે. તો ડી પાસે કેટલી બ્રેડ રહેશે? 1/4, ચોથો ટુકડો. પરંતુ ઈ જે છે એને હું બાકીનો ટુકડો આપી દઉં છું, એટલે એને કહે છે આપણે 3/4. 3/4 જેટલો ટુકડો આપણે ઈને આપી દઈએ છીએ. એને ડિટેલમાં થોડુંક સમજીએ તો દેખો કઈ રીતે વહેંચણી થઈ. આ એક સર્કલ છે અથવા એક બ્રેડ છે, એનો
4 ભાગ એટલે આટલો જે ભાગ છે, માની લો આટલો ભાગ આપણે શું કરી રહ્યા છે, કોઈ એક વ્યક્તિને આપી રહ્યા છે. એટલે 1/4 ભાગ થાય છે કેટલો? આ. કારણ કે ચોથો ભાગ છે. તો આખો આ જે ભાગ છે એ ભાગને કયો કહીએ છીએ આપણે? 3/4 કહીએ છીએ. સમજાય છે? તો એ રીતે જે 3/4 અહીંયા જે હું તમને કહું છું ને, આ 3/4 4/5 એનો જે અર્થ થાય છે એ કંઈક આપણે જેમ જોયું એ રીતે એનો કંઈક અર્થ થતો હોય છે. 3/4 1/2 એટલે અડધું, 4/5 બરાબર છે. તો 5 ટુકડા જ કર્યા હોય સરખા અને એમાંથી ચોથો ભાગ એટલે 4 ભાગ કોઈ એકને આપતા હોઈએ તો 4/5 લખતા હોઈએ છીએ. પરંતુ આ જ કન્સેપ્ટને થોડોક આગળ વધારીએ કે મારી પાસે 2 બ્રેડ છે. ઓકે, આઈ હેવ 2 બ્રેડ્સ અને આ એક બ્રેડ છે, આ બીજી બ્રેડ છે. ઓકે, હવે આની અંદર આ જે બીજા નંબરની બ્રેડ છે એને હું હાફ કરી દઉં છું. બરાબર, એને હું હાફ કરી દઉં છું. તો અને હાફ કરીને આટલી બ્રેડ હું ડોનેટ કરી દઉં છું. અડધી બ્રેડ આપણે ડોનેટ કરી દઈએ છીએ. ઠીક છે. તો જે હાફ અહીંયા બ્રેડ મળે છે, આટલો ભાગ જતો રહેવાનો છે. ડ્રો કરીએ છીએ આપણે. આટલો ભાગ મારી પાસે હવે નથી. ઓકે, તો મારી પાસે હયાત કેટલો ભાગ છે? એક આખી બ્રેડ અને અડધી બ્રેડ. તો એને આપણે લખી શકીએ છીએ 1 એટલે આખો 1 અને 1/2. સમજાય છે? તો આવી રીતે ક્યાંક આપણને લખેલું હશે કે ભાઈ 1.1/2. એનો અર્થ શું થાય છે કે આ એક આખું છે અને બાકીનું અડધું છે એટલે 1.1/2. એ જ રીતે 2.1/3. તો 2 ભાગ તો આખા અને બાકીનો જે એક ભાગ છે એનો ત્રીજો ભાગ એમાં ઉમેરાય છે એટલે એ થઈ જાય છે 2.1/3. તો આ પ્રકારની જે સંખ્યા છે આ પણ કેવી સંખ્યા છે? અપૂર્ણાંક સંખ્યા છે ગાઈસ. કેવી સંખ્યા છે? અપૂર્ણાંક સંખ્યા છે. અને આ જે અપૂર્ણાંક સંખ્યાઓ જે છે એના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર એ આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બની રહે છે. ઠીક છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ગાઈસ. પરંતુ સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર જે છે એ કરવા માટે આપણને અપૂર્ણાંકના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કરવા માટે સૌથી પહેલાં પૂર્ણાંકના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર આવડતા હોવા જોઈએ. પૂર્ણાંક એટલે કોઈ પણ સંખ્યા, જે કોઈ પણ માની લો 20 છે, 12 છે, આ બધાના સરવાળા, બાદબાકી આવડતા હોવા જોઈએ. ગુણાકાર, ભાગાકાર આવડતા હોવા જોઈએ. હવે આપને એમ થશે કે આવી સંખ્યાઓના સાહેબ અમને સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર આવડે છે, પરંતુ અમુક જગ્યાએ જ્યાં બાદબાકી આવે છે, જ્યાં દસકાવાળી બાદબાકી આવે છે, એ જગ્યાએ તમને બાદબાકી નહીં આવડતી હોય એ પણ આપણે શીખીશું. ઘણી જગ્યાએ પોઈન્ટવાળા ભાગાકાર આવતા હશે, 3/4 જેવો ભાગાકાર આવતા હશે. આ ભાગાકાર તમને નહીં આવડતા હોય એ ભાગાકાર પણ આપણે શીખીશું. ઓકે, તો જ્યારે ક્વેશ્ચન્સ આવે છે તો એની અંદર જ આપણે એ વસ્તુનો ઉપયોગ કરી લઈશું. તો આપણે જોઈશું કે અપૂર્ણાંક જે છે એના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કેવી રીતે કરવા. તો સૌથી પહેલાં આપણે જોઈએ અપૂર્ણાંકના સરવાળા. અપૂર્ણાંકના સરવાળા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે દોસ્તો. આ અગર આપણને આવડે છે તો અપૂર્ણાંકની બાદબાકી પણ આવડી જશે ને આ ટાઈપના ક્વેશ્ચન જે છે એ પણ એક્ઝામમાં ઓએનજીસી જેવી એક્ઝામમાં ઇમ્પોર્ટન્ટલી આવતા હોય છે. ઠીક છે, તો સૌથી પહેલાં જોઈએ. દેખો, માની લો આપણી પાસે કોઈક 2 અપૂર્ણાંક સંખ્યા છે. એક છે 1/2 અને બીજી સંખ્યા છે 3/4. સૌથી પહેલાં અત્યારે હું આ એક જ ક્વેશ્ચન તમને કરાવું છું જેની અંદર માત્ર 2 જ સંખ્યા છે. ઓકે, તો 1/2 અને 3/4 આવી 2 સંખ્યા મારી પાસે અવેલેબલ છે અને આ 2 સંખ્યાનો શું કરવો છે? મારે સરવાળો કરવો છે. ઓકે, તો આપણે લોકો દોસ્તો આ 2 સંખ્યાનો સરવાળો કરવા માટે નિયમોને યાદ રાખીશું અથવા રીતને યાદ રાખીશું. રીત શું છે? રીત, તો આની રીત એ છે કે સૌથી પહેલાં આપણે કરીશું ચોકડી ગુણાકાર. ચોકડી ગુણાકાર એટલે કે 1 અને 4નો ગુણાકાર
ચોકડીમાં અને 2 અને 3નો ગુણાકાર, બરાબર છે. તો કેવી રીતે કરીશું આપણે દેખો, 1 ગુણ્યા 4 વત્તા, વચ્ચે વત્તાની નિશાની છે ને, તેને એમની એમ અહીંયા મૂકી દઈશું, બરાબર છે. અહીંયા શું કર્યું, 1 અને 4 એનો ગુણાકાર કર્યો છે, ત્યારબાદ વત્તાની નિશાની એમની એમ. હવે શું બને છે, આ 2 ગુણ્યા 3, બરાબર છે. અને પછી એ આખું જે ટર્મ આવે છે સરવાળા સાથે, એની નીચે ચોકડી ગુણાકાર થઈ ગયો છે, તો આપણે ચોકડી ગુણાકાર કરી નાખ્યો. રીત એક, સ્ટેપ એક. બીજું કરીશું કે જે છેદમાં છે તો છેદોનો સામસામે ગુણાકાર. આ 2 સ્ટેપ યાદ રાખવાના છે. છેદોનો સામસામે ગુણાકાર એટલે આ 2 અને આ 4, એ બંનેનો સામસામે આપણે શું કરીશું, ગુણાકાર કરીશું. તો 4 ગુણ્યા 1 4 થાય છે, 3 ગુણ્યા 2 6 થાય છે, અને નીચે 4 ગુણ્યા 2 કેટલા થશે, 8. તો અહીંયા થઈ જાય છે 6 વત્તા 4 થઈ જશે 10, અને નીચે થઈ જાય છે 8. ઓકે, તો આનો જે જવાબ છે બેઝિકલી એ 10/8 છે, પરંતુ આ જવાબ આપણા ઓપ્શનમાં નહીં હોય, કારણ કે આ જે છે એને આપણે શું કરવું પડશે, સાદું રૂપ આપવું પડે છે. શું આપવું પડે છે, સાદું રૂપ. સાદું રૂપ કેવી રીતે આપીશું, નાનામાં નાની સંખ્યામાં પરિવર્તિત કરીશું. એટલે 10 જે છે એને ભાગ પાડીએ આપણે, જેમ કે 5 ગુણ્યા 2, અને 8ના ભાગ પાડીએ 4 ગુણ્યા 2, 4 દુ 8, 2 સરખા હોવાથી ઉડી જાય છે, અને એટલે બચે છે 5/4. તો 5/4 આપણા ઓપ્શનમાં હશે, કારણ કે આ સાદું રૂપ કરેલી જવાબ છે. 10/8 અને 5/4 એક જ વસ્તુ છે, પરંતુ આપણા ઓપ્શનની અંદર આપણને 5/4 આપેલું હશે, કારણ કે એ કેવું છે, સાદુરૂપ આપેલું સ્વરૂપ છે. હવે જે નેક્સ્ટ ક્વેશ્ચન છે એ આપણે જોઈએ અપૂર્ણાંકની બાદબાકી. એક ક્વેશ્ચન આપણે અપૂર્ણાંકના સરવાળા ઉપર જોઈ ચૂક્યા છે. હવે આપણે જોઈએ અપૂર્ણાંકની બાદબાકી. દેખો દોસ્તો, અપૂર્ણાંક જે છે એના જે ક્વેશ્ચન છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે જોવાની છે બાદબાકી. અપૂર્ણાંકના જે બાદબાકી છે એની અંદર દેખો, માની લો કે આપણી પાસે કંઈક આ રીતે છે, 3/4 માઇનસ 4/5. આ ટાઈપનો અગર કોઈ ક્વેશ્ચન આપણને પૂછવામાં આવ્યો છે, બરાબર છે. એની આગળનો જે ક્વેશ્ચન હતો એ હતો સરવાળા માટેનો ક્વેશ્ચન હતો. 2 સંખ્યા ત્યાં આપણે લીધી હતી, એ જ રીતે અહીંયા પણ 2 સંખ્યા છે, બરાબર છે. આ એક સંખ્યા છે પર્ટિક્યુલર, અને આ બીજી સંખ્યા છે. અહીંયા કોઈ નિશાની જે છે એ પણ કોઈ અલગ નિશાની નથી, બંને નિશાની પણ પોઝિટિવ છે, વચ્ચે માઇનસ છે. એટલે એકદમ સાદો એક્ઝામ્પલ આપણે સમજી રહ્યા છીએ, એકદમ સિમ્પલ છે, આની અંદર કોઈ ડેવિએશન નથી. એના પછી થોડાક ડિફિકલ્ટ અને એક્ઝામ ઓરિએન્ટેડ ક્વેશ્ચન આપણે જોઈશું. સૌથી પહેલાં આપણે રીત જોઈ લઈએ કેવી રીતે બાદબાકી કરીશું. દેખો, બાદબાકી કરવાની જે રીત છે, અપૂર્ણાંકના બાદબાકી અને સરવાળાની જે રીત છે, સરવાળાની રીત બંને કેવી છે, બંને સરખી છે, સમજાય છે. એટલે જે રીતે આપણે અપૂર્ણાંકના સરવાળા કર્યા હતા એ જ રીતે આપણે અપૂર્ણાંકની બાદબાકી પણ કરીશું, બરાબર છે. અપૂર્ણાંકના સરવાળાની રીતમાં મેં તમને પહેલો જ નિયમ કયો હતો કે પહેલા નિયમમાં આપણે શું કરીએ છીએ, ચોકડી ગુણાકાર. તો અહીંયા પણ આપણે શું કરીશું, ચોકડી ગુણાકાર કરીશું આ રીતે. ઓકે, તો 3 ગુણ્યા 5 એ આ બંનેનો ગુણાકાર થયો, 3 અને 5નો. વચ્ચે માઇનસ છે એટલે વચ્ચે શું છે, માઇનસ, એટલે કે બાદબાકી છે, તો બાદબાકીને બાદબાકી રાખીશું. ત્યારબાદ આ 4 અને આ 4 એનો ચોકડી ગુણાકાર કરીશું, એટલે કે 4 ગુણ્યા 4. ત્યારબાદ આપણે ડિનોમિનેટરમાં એટલે કે છેદમાં સામસામેનો ગુણાકાર કરવાનો છે, એટલે 4 ગુણ્યા 5. તો અહીંયા શું થઈ જાય છે, દેખો દોસ્તો, 3 ગુણ્યા 5 15, 3 પંચા 15, માઇનસ 4 ગુણ્યા 4 16, છેદમાં 4 ગુણ્યા 5 20 થઈ જાય છે. ઓકે, તો અહીંયા 15માંથી દેખો દોસ્તો, એટલા માટે મેં તમને પહેલાથી જ માઇનસ અને પ્લસ શીખવાડી ચૂક્યો છું. 15માંથી 16 જાય તો કેટલા બચે છે. આ એક સંખ્યા ધન છે, આ એક સંખ્યા ઋણ છે. બાદબાકીનો નિયમ, જે સરવાળા બાદબાકીના નિયમ હતા, સરવાળા અને બાદબાકીના જે નિયમો હતા એ નિયમ લાગુ પડે છે આની અંદર, કે એક સંખ્યા કેવી છે, ધન છે, એક સંખ્યા ઋણ છે, તો બંનેની શું થશે, બાદબાકી. તો અહીંયા આપણે શું કરવું પડશે, બાદબાકી કરવી પડશે. તો 15 અને 16ની બાદબાકી કરીએ તો આપણને કેટલું બચે છે, 1 બચે છે, બરાબર છે. પરંતુ મોટી સંખ્યા કઈ છે એ જોવું પડશે, કારણ કે સરવાળા બાદબાકીના નિયમ છે. તો સરવાળા બાદબાકીના નિયમમાં મોટી સંખ્યા છે 16, અને 16ની નિશાની છે માઇનસ.
એટલે અહીંયા આવે છે માઇનસ, અને અહીંયા શું છે નીચે 20, તો -1/20 ઇઝ વોટ, ઇટ ઇઝ ધ આન્સર. એ શું છે? જવાબ છે. કોના માટેનો? આ જે બંને આપણને રકમ આપી હતી એ રકમનો આ શું છે? જવાબ છે. ઓકે, તો આ આપણે જોયા અપૂર્ણાંકના બાદબાકી. ઓકે, ત્યારબાદ હવે આપણે જોઈએ અપૂર્ણાંક સંખ્યા આપી હોય તો અપૂર્ણાંક સંખ્યા જે છે એના ગુણાકાર, સરવાળા અને બાદબાકી આપણે જોઈ ચૂક્યા છે. અપૂર્ણાંક સંખ્યાના ગુણાકાર જોવાના છે આપણે. તો એક એક્ઝામ્પલ જોઈએ, પછી આપણે વારાફરતી થોડાક ડિફિકલ્ટ ક્વેશ્ચન પર જઈશું. પહેલાં હું તમને એક એક્ઝામ્પલ્સ આપીને દરેક પ્રકાર સમજાવી રહ્યો છું, એટલે કે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. ગુણાકાર જે છે અપૂર્ણાંકના કેવી રીતે કરીશું? દેખો દોસ્તો, માની લો કે આપણી પાસે અહીંયા કોઈક સ્ટેટમેન્ટ છે, કોઈક રકમ છે, જેમ કે આપણી પાસે છે 4/7 અને મલ્ટીપ્લાઈડ બાય 1/5. બરાબર છે. આ બે સંખ્યાઓ છે, એક સંખ્યા અને બે સંખ્યા, બંનેનો ગુણાકાર કરવાનો છે. બંને સંખ્યા અંશ અને છેદના ફોર્મેટમાં છે. અંશ અને છેદના ફોર્મેટમાં છે એટલે આપણે કહી શકીએ છીએ કે આ કયા પ્રકારની સંખ્યા છે? અપૂર્ણાંક છે. પૂર્ણાંક સંખ્યા છે નહીં. બરાબર છે. કેવી સંખ્યા છે? અપૂર્ણાંક છે. તો જ્યારે દોસ્તો ગુણાકાર કરવાના આવે છે તો દેખો અપૂર્ણાંક સંખ્યાના ગુણાકારમાં એક જ નિયમ યાદ રાખવાનો છે કે અંશ અને છેદના સામસામે, કેવી રીતે? સામસામે શું કરવાના? ગુણાકાર કરવા. સામસામે ગુણાકાર કરવા. એ શું છે? નિયમ છે અથવા રીત છે કેવી રીતે અપૂર્ણાંકના ગુણાકાર થઈ શકે છે. બરાબર, તો અહીંયા સામસામે હું તમને કહું તો એક 4 છે, અંશ આ એક સંખ્યા છે, એનો અંશ કોણ છે? 4, અને આ સંખ્યાનો અંશ કોણ છે? 1. તો 4 × 1, 4 × 1, અને નીચે શું છે? 7 છે, ગુણ્યા શું છે? 5 છે. તો અહીંયા શું થઈ જાય છે? 4 × 1 4 અને 7 × 5 7 × 5 35. તો આ જે જવાબ આવે છે એ શાનો જવાબ છે? આ જે બે સંખ્યા છે એના ગુણાકાર માટેનો જવાબ છે. ઓકે, તો આ રીતે આપણે શું કરી શકીએ છીએ? અપૂર્ણાંક સંખ્યાના ગુણાકાર કરીએ છીએ. બરાબર છે. તો એ આપણે જોઈએ અપૂર્ણાંકના ગુણાકાર. ખૂબ જ ઇઝી છે અને એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ છે કે સામસામેની જે સંખ્યાઓ આવશે એનો આપણે શું કરી દેવાનો છે? ગુણાકાર કરવાનો છે. હવે આપણે જોઈએ નેક્સ્ટ, એ છે અપૂર્ણાંકના ભાગાકાર. જે અપૂર્ણાંક સંખ્યા છે એના ભાગાકાર સમજવાના છે, અને એ પણ આપણા માટે સૌથી વધારે ડિફિકલ્ટ ટાસ્ક છે. દેખો દોસ્તો, આની અંદર માની લો કોઈ પણ સંખ્યા છે a અને b ભાગ્યા, એટલે ભાગાકારની નિશાની, અને c અને d. આ રીતે આપણને લખ્યું હોય કોઈ બી જગ્યાએ, તો આપણે આ જ અહીંયા વચ્ચે શું છે? નિશાની, ભાગાકારની નિશાની છે આ. બરાબર, તો આપણે આ જ વસ્તુને આ રીતે પણ લખી શકીએ છીએ, a ભાગ્યા b, અને અલગથી બતાવીએ છીએ આપણે આને અહીંયા શું છે? c/d, એટલે કે a ભાગ્યા b અને c ભાગ્યા d. એટલે આ ઉપરનો જે છે આખી એક સંખ્યા એ શું થઈ ગયો? અંશ થઈ ગયો, અને અહીંયા શું થઈ જાય છે? આખું થઈ જાય છે, છેદ થઈ જાય છે. એટલે જે કોઈ પણ અહીંયા અંશ છે એનો પોતાનો પણ શું છે? અંશ છે અને છેદ છે. સમજાય છે? અને આ જે છેદ છે એનો પણ અંશ છે અને છેદ છે. ઓકે, દેખો આ જે અંશ છે એ અંશનો a શું છે? અંશ છે, અને b શું છે? છેદ છે. છેદ જે છે એનો આ c જે છે શું છે? અંશ છે, d શું છે? છેદ છે. એટલે આવી જે સંખ્યા હોય આપણી પાસે, તો એનો આપણે ભાગાકાર કેવી રીતે કરીશું? એ નિયમ ખાસ આપણે યાદ રાખવાનો છે દોસ્તો. કે દેખો, સૌથી પહેલા જે અંશ છે, આ અંશ છે, એ અંશનો છેદ એટલે કે આ b એ ક્યાં જશે? છેદમાં જશે. હું જે રીતે ડ્રો કરું છું અહીંયા લાઈન, એ રીતે આપણે શિફ્ટિંગ કરવાનું છે. અને જે છેદ છે એનો જે છેદ છે એ ક્યાં જશે? અંશમાં જાય છે. ઓકે, એટલે શું થશે? ઉપર કોણ છે? a, એની પાસે કોણ આવે છે? નીચેથી d આવે છે, તો a × d, અને નીચે કોણ હતું? અહીંયા c, c ની પાસે કોણ આવ્યું? b આવ્યું. એટલે આ જે છે એ શું થઈ ગયું? અલ્ટિમેટલી ભાગાકાર થઈ ગયો અપૂર્ણાંક સંખ્યાઓનો. ઓકે, તો આ જે રીત છે
એના બેઝ પર આપણે અપૂર્ણાંકના શું કરવાના છે, ભાગાકાર કરવાના છે. આ રીત ખાસ યાદ રાખવાની છે આપણે, બરાબર છે. ફરીથી એકવાર જોઈશું. દેખો, માની લો કે આપણી પાસે કોઈ એક સંખ્યા છે 2/3 છે, એનો ભાગાકાર કરવાનો છે 1/4 સાથે. તો આ સંખ્યાનો ભાગાકાર આપણે કેવી રીતે કરી શકીએ છીએ? દેખો, 2/3 અને 1/4. તો જે 4 જે છેદનો છેદ છે અહીં અંશમાં આવશે અને અંશનો છેદ છેદમાં જશે. એટલે 2 ઉપર હતા, 4 નીચેથી આવે છે અને અહીંયા 1 તો હતો, 3 ઉપરથી આવે છે. તો આ રીતે એનું શું થઈ જાય છે, ગણતરી થઈ જાય છે. 4 દુ 8 અને 3 એકા 3. તો આ જે છે શું છે, જવાબ છે આ બંનેના ભાગાકારનો. ઓકે, ખૂબ ઇઝી છે, ઇટ ઇઝ ઇઝી. પરંતુ આપણે આ જે નિયમ જે છે ખાસ એ યાદ રાખવો ખૂબ જ જરૂરી છે. ઓકે, તો આપણે શું જોયું કે અપૂર્ણાંક જે છે એના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર જોયા. પરંતુ એ વસ્તુ કરવા માટેની પર્ટિક્યુલર 4 કંઈક રીત છે. એની રીતો ખાસ યાદ રાખવાની છે. દેખો, સરવાળા બાદબાકીની જે રીત છે એ કેવી છે, સરખી છે. કેવી સરખી છે? તો કે ચોકડી ગુણાકાર, ચોકડી ઉપર શું કરવાનો, ચોકડી ગુણાકાર કરવાનો અને નીચે શું કરવાનું, નીચે સામસામે ગુણાકાર કરવાનો. બરાબર. ગુણાકારની અંદર શું છે, ગુણાકારમાં સામસામે અંશ અને છેદનો ગુણાકાર કરી નાખવાનો. આ રીત છે. બરાબર છે. ત્યારબાદ ભાગાકારમાં શું છે, ભાગાકારમાં આપણે જેમ જોયું a/b અને c/d, c/d, તો a × d અને b × c એ રીતનું થઈ જતું હોય છે. તો આ જે 4 એક શોર્ટકટ છે જે આપણે અહીંયા જોઈ કે કેવી રીતે સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકાર આપણે કરી શકતા હોઈએ છીએ. તો દેખો દોસ્તો, હવે મૂવ કરીએ. આપણે 4 વસ્તુ આપણે શીખી ચૂક્યા છે, 4ની રીત આપણે જાણીએ છીએ. હવે આપણે થોડાક ડિફિકલ્ટ ક્વેશ્ચન્સ ઉપર મૂવ કરીશું, જેથી કરીને આપણે એની પ્રેક્ટિસ કરી શકીએ. તો સૌથી પહેલાં આપણે એક ક્વેશ્ચન જે છે એને લઈએ છીએ, જેમ કે 3/5 પ્લસ -1/3, ઓકે, માઇનસ 2/3 વોટેવર પ્લસ 1/7. આ રીતનો ક્વેશ્ચન આપણને આપ્યો છે. આપણને એમ કીધું છે કે ભાઈ સાદું રૂપ આપો, અથવા એમ કહે છે કે જવાબ આપો, અથવા બ્લેન્ક આપી હોય તો એનો આપણે ક્વેશ્ચનને સોલ્વ કરવો પડે. હવે દેખો દોસ્તો, આ સરવાળા બાદબાકી જે છે, સરવાળા અને બાદબાકી આ કરવા માટેની 2 રીતો હોય છે. એક રીત છે લસાવાળી રીત, જે એલસીએમ આપણે શોધીએ છીએ ને, લસા, એ લસાવાળી રીત છે. પરંતુ લસાવાળી રીત જે છે એ ઘણી વખત આપણને ડિફિકલ્ટ પડે છે. એટલે આપણે લોકો લસાવાળી રીત જે છે એ 2 થી વધારે સંખ્યા હોય ને, 2 થી વધારે સંખ્યા, ત્યારે લસાવાળી રીતનો ઉપયોગ કરવો હિતાવહ છે આપણા માટે. બરાબર છે. દેખો, અહીંયા 2 થી 1, 2, 3 ને 4 સંખ્યા છે, 4 અપૂર્ણાંક સંખ્યા છે, એટલે લસાવાળી રીત જે છે ઉપયોગ કરીએ તો શોર્ટમાં પતી જાય. પરંતુ આ રીત જે છે ઘણા સ્ટુડન્ટને સમજ પડતી નથી અને કેવી પડે છે, ડિફિકલ્ટ રહે છે એ લોકો માટે. બરાબર છે. તો એટલા માટે આ પ્રકારે 2 થી વધારે અગર સંખ્યા હોય છે તો એના માટે સોલ્વ કરવા માટે મેં બીજી પણ એક રીત ફાઇન્ડ કરી ચૂકેલો છું હું. એટલે કે કઈ રીત બીજી એક કરવી, આપણે જે રીત શીખ્યા છે એ જ રીત કરીએ છીએ. બરાબર. તો હું બંને રીત જે છે એ તમને, બંને રીત વડે આ એક સેમ ક્વેશ્ચન છે હું તમને કરીને બતાવીશ, જેથી કરીને આપણે જે રીત તમને કન્વિનિયન્ટ લાગે છે એ રીતનો તમે ઉપયોગ કરી શકો છો. પરંતુ જો લસાવાળી રીતનો ઉપયોગ કરીશું તો આપણને થોડોક ફાસ્ટ એનો જવાબ મળે છે, ગણતરી થોડીક ઓછી થઈ જાય છે, પરંતુ સામે લસા શોધવો ને એ બધી વસ્તુઓ વધી જતી હોય છે. પરંતુ સૌથી પહેલાં આપણે જે રીત જોઈ છે એ રીતનો ઉપયોગ કરીએ. હવે તમને એવો ક્વેશ્ચન થશે દોસ્તો કે અહીંયા 4 પદ છે, આપણે સૌથી પહેલાં જે સરવાળા કર્યા હતા, સરવાળા અથવા બાદબાકી, દેખો બાદબાકી જે છે અથવા સરવાળો કર્યો હતો આપણે, દેખો આ બાદબાકી છે, તો આ 2 સંખ્યાનો જ બાદબાકી કરી છે. મેં તમને ત્યાં કોઈ 3 સંખ્યા 4 સંખ્યાની બાદબાકી શીખવાડી જ નથી. બરાબર છે, કારણ કે સિમ્પલ ક્વેશ્ચન હતા. એટલે હવે તો એટલે જ તો ડિફિકલ્ટ ક્વેશ્ચન જોઈ રહ્યા છે આપણે. તો અહીંયા શું કરવું, 4 સંખ્યા છે તો શું કરવું? તો સૌથી પહેલા આપણે આ 2 સંખ્યા જે છે એનું સોલ્યુશન લાવી દઈએ. બરાબર છે. અને સાથે સાથે
આ બે સંખ્યાનું જે સોલ્યુશન આવી જાય છે પછી એક સંખ્યા ઉમેરીને એક સંખ્યા ઉમેરીને એનું સોલ્યુશન લાવતા જઈશું આપણે, બરાબર છે. તો અહીંયા આપણે સૌથી પહેલાં શું કરીએ દોસ્તો, આ બંને સંખ્યા છે એનો શું કરી દઈએ, સરવાળો કરી દઈએ છીએ. અહીંયા માઇનસ શું છે, -1 છે. ઓકે, તો અહીંયા શું કરીશું, દેખો આ બે સંખ્યાનું મારે શું કરવું છે, સરવાળો કરવો છે, બરાબર. તો આપણે જેમ જાણીએ છીએ કે રીત કઈ છે, ચોકડી ગુણાકારની, એટલે 3 × 3 થશે. વચ્ચે શું છે, વચ્ચે તમને દેખાય છે પ્લસ છે. દેખો દોસ્તો, એટલા માટે જ હું આ ક્વેશ્ચનને ડિફિકલ્ટ ક્વેશ્ચનના કેટેગરીમાં મૂકું છું. કારણ એનું એ છે કારણ કે અહીંયા -1 આપ્યો છે અને હું તમને ઓલરેડી સમજાવી ચૂક્યો છું કે -1 આપ્યો હોય તો શું કરવાનું થાય છે, બરાબર છે. દેખો -1 આપ્યો છે તો એને એની રીતે રાખીશું. સૌથી પહેલાં આ 3 છે ગુણ્યા આ 3 કરી દીધું અહીંયા. હવે મારી પાસે 5 છે, 5 ગુણ્યા -1, સમજાય છે, 5 ગુણ્યા -1 કર્યું છે અને નીચે સામસામેનો ગુણાકાર એટલે 5 ગુણ્યા 3 કરી દીધું. ઓકે, બાકીના જે કોઈ પણ સ્ટેપ છે -2/3 +1/7 એને એઝ ઇટ ઇઝ રાખીશું. હવે અહીંયા જોઈએ 3 ગુણ્યા 3 કેટલા થાય છે, 9 થશે. વત્તા દેખો અહીંયા ગુણાકારના નિયમ લાગુ પડે છે. પૂર્ણાંકના જે ગુણાકાર જોયા હતા ને, ગુણાકારના નિયમો આપણે જોયા હતા સરવાળા બાદબાકીની જેમ સંખ્યાના, તો ગુણાકારના નિયમો લાગુ પડશે. 5 એક સંખ્યા ધન છે, બીજી સંખ્યા ઋણ છે. એક સંખ્યા ધન છે, બીજી સંખ્યા ઋણ છે, બંનેનો ગુણાકાર કરીએ તો 5 એકા 5 તો થાય છે, 5 એકા 5, પરંતુ અહીંયા એક સંખ્યા ઋણ છે એટલે એનો જવાબ શું આવે છે, -5 આવે છે, બરાબર. નીચે શું થઈ જશે, 5 તરી 15. બાકીની જે વસ્તુ છે એ એઝ ઇટ ઇઝ મૂકી દઈશું, -2/3 1/7. ત્યારબાદ આપણે આગળ વધીએ તો દેખો અહીંયા આપણે જોઈએ હવે તો જે બ્રેકેટ ઓપન કરવાવાળી જો કન્સેપ્ટ મેં તમને પહેલાં શીખવાડ્યો હતો એ કન્સેપ્ટનો અહીંયા ઉપયોગ થશે. દેખો અહીંયા બહાર જે સંખ્યા છે એ ધન છે, અંદર ઋણ છે. આ બ્રેકેટને હું ઓપન કરીશ તો માઇનસ અને પ્લસ થઈને અહીંયા વચ્ચે શું થઈ જાય છે, માઇનસ થઈ જાય છે, બરાબર. તો 9 - 5 થશે કારણ કે આ બ્રેકેટને હું ખોલીશ, આ બ્રેકેટને હું ખોલી દઈશ તો ત્યાં શું થઈ જાય છે, -5 થઈ જાય છે. એટલે 9 - 5 ભાગ્યા 15, બાકીનું -2/3 અને 1/7 એઝ ઇટ ઇઝ આપણે રાખીશું. હવે ક્વેશ્ચન ઇઝી થઈ જાય છે. કેવી રીતે, કારણ કે 9માંથી 5 જાય, 4 બચે છે, 4 ભાગ્યા 15 -2/3 +1/7. હવે આ બંને જે આંકડા છે એનું ફરીથી આપણે શું કરીશું, સોલ્યુશન લાવીશું. એને અહીંયા ડ્રો કરીએ છીએ, સોલ્વ કરીએ છીએ. દેખો ચોકડી ગુણાકાર કરીએ તો 4 × 3 વચ્ચે માઇનસની નિશાની છે, માઇનસ રાખીશું એઝ ઇટ ઇઝ, અને 15 × 2. જોઈ શકો છો આપ કેવી રીતે ચોકડી ગુણાકાર કર્યો છે. નીચે સામસામેનો ગુણાકાર એટલે કે 15 × 3 થશે અને +1/7 ને એઝ ઇટ ઇઝ રાખીશું. 4 તરી થાય છે 12 અને 15 દુ 30 થશે, 15 તરી 45 થાય છે. આ દરેક અમુક જે 11 જે છે અથવા એકા છે એ તમને આવડતા હોવા જોઈએ તો તમે એને ઇઝીલી ટાઈમ બગાડ્યા વગર સોલ્વ કરી શકો છો. ઓકે, 12માંથી દેખો આ એક સંખ્યા ધન છે, આ એક સંખ્યા ઋણ છે, બંનેની શું થશે, બાદ બાકી. તો 30 જે છે એમાંથી 12 જશે તો કેટલા બચે છે, આપણી પાસે 18 બચે છે. અહીંયા કેટલા થશે, 18. પરંતુ મોટી સંખ્યા કઈ છે, માઇનસ છે, એટલે અહીંયા માઇનસ આવે છે અને 45 નીચે છે, +1/7 છે, બરાબર. હવે આપણે શું કરીશું, તો હવે આ જે બાકીની બે સંખ્યા બચી છે મારી પાસે, એ બંને સંખ્યાનું શું કરવાનું, પ્રોસિજર આપણે કરવી પડશે, બરાબર છે. બાકીની જે બે સંખ્યા બચે છે એ બંને સંખ્યા માટે આપણે ગણતરી કરીએ તો દેખો ફરીથી આ જે બે સંખ્યા છે એનું આપણે ત્રીજી વખત ચોકડી ગુણાકાર કરીશું. એટલે -18 × 7 કરીશું અને વચ્ચે કઈ નિશાની છે, પ્લસ છે, એટલે વચ્ચે આવી જાય છે પ્લસ. અને આ 1 × 45 એટલે 45 × 1 કરીશું અને નીચે આપણે શું કરીશું, 45 × 7 કરીશું, બરાબર છે. તો અહીંયા આપણને 18 × 7 એટલે કે 18×7 126 જે આવે છે એ થઈ જશે -126, કારણ કે ગુણાકારનો નિયમ છે, એક સંખ્યા ઋણ છે, વચ્ચે પ્લસની નિશાની છે, 45 એકા 45 થાય છે અને નીચે 45 જે છે ×7 કરીએ 315 મળે છે આપણને. કેટલા મળે છે, 315. તો આનું સોલ્યુશન આપણે અહીંયા લાવીએ
તો 126 જે છે એ નેગેટિવ સંખ્યા છે અને 45 ધન છે. તો એક સંખ્યા માઇનસ હોય એક સંખ્યા પ્લસ હોય તો બંનેને શું થાય? બાદબાકી થાય છે. તો 126 માંથી 45 જાય તો કેટલા બચે છે? અહીંયા આપણે 81 બચે છે. પરંતુ મોટી સંખ્યા 126 છે, એની સંખ્યા માઇનસ છે નિશાની, એટલે માઇનસ આવશે અને નીચે આવે છે 315. તો આ જે જવાબ આવે છે દોસ્તો એ ફાઇનલી જવાબ છે આ ચારે ચાર સંખ્યા જે છે એના સરવાળા અને બાદબાકી માટેનું સાદું રૂપ જે છે એ જવાબ આ છે. ઓકે, તો રીત ઘણી મોટી થઈ જાય છે દોસ્તો, કારણ કે આપણે એક પછી એક વારંવાર અહીંયા શું કરી રહ્યા છે? સોલ્યુશન કરી રહ્યા છે. સૌથી પહેલા આપણે શું કર્યું કે આ બે સંખ્યા છે, એક આ સંખ્યા છે અને આ સંખ્યા છે, એ બંનેનું શું કરી દીધો? સરવાળો કર્યો. તેની અંદર આપણને એનું સોલ્યુશન અહીંયા મળી ચૂક્યું છે 4/15. બાકીના બે સંખ્યા જે છે -2/3, એનું ફરીથી અહીંયા સાદુરૂપ આપ્યું. એ સાદુરૂપ જે છે એનો જે જવાબ આવ્યો એનું બાકીના 1/7 સાથે જે સાદુરૂપ આપીએ છીએ તો આ પ્રકારનો જવાબ આવે છે. હવે આ જ ક્વેશ્ચન જે છે એને આપણે ફરીથી લસાની રીતે કેવી રીતે સોલ્વ કરવો એ જોઈએ. બરાબર છે. તો અહીંયા શું છે સ્ટેટમેન્ટ દેખો. અહીંયા આપણી પાસે 3/5 પ્લસ -1/3 પ્લસ -1/3, ત્યારબાદ શું છે -2/3 પ્લસ 1/7 -2/3 પ્લસ 1/7. આ જ ક્વેશ્ચન છે એનું લસાની રીતથી શોધવું. તો એના માટે મારે સૌથી પહેલાં શું શોધવું પડશે? લસા શોધવો પડશે. હવે લસા દોસ્તો યાદ રાખવાનું કે નીચે જેટલા છેદ છે એનો લસા એક સાથે શોધવાનો હોય છે. તો લસા શોધવાનું આપણે ઓલરેડી શીખી ચૂક્યા છે. દેખો 5, 3, 3 અને 7 આટલી સંખ્યાનો આપણે શું શોધવો પડશે? લસા શોધવો પડશે. બરાબર છે. હવે અહીંયા આપણે જોઈએ તો સૌથી પહેલાં 2 થી ભાગ ચાલવાનો નથી, 3 થી ભાગ ચલાવવો પડશે. 5 3 વડે ડિવાઈડ થતા નથી, 3 × 3 3 × 3 અને 7 પણ થવાના નથી. 5 વડે ભાગ ચલાવે તો અહીંયા 1 થઈ જશે, અહીંયા 1 1 તો છે જ, અહીંયા 7 બચે છે. બરાબર છે. અને 7 વડે ભાગ ચલાવીએ તો 1 1 1 અને 1 થઈ જાય છે. એટલે લસા જે છે આપણો અલ્ટિમેટલી શું આવે છે? દેખો દોસ્તો લસા, અહીંયા લસા શું આવે છે? 3 × 5 × 7. બરાબર છે. તો 3 × 5 × 7 જે છે એ આપણું શું છે? લસા છે. એટલે કે 3 × 5 = 15, 15 × 7 = 105. તો આપણો જે લસા આવે છે કેટલો આવે છે? 105 આવે છે. તો હવે દોસ્તો દેખો લસા જે છે એ મને મળી ચૂક્યો છે. જેટલા પણ અહીંયા નીચે અંશ છે ને 5, 3, 3 અને 7 એટલાનો લસા શોધી નાખવાનો. લસા એક વખત આવી ચૂક્યો છે. હવે આપણે કેવી રીતે સોલ્વ કરીશું? દેખો એક નીચે એક લાઈન ડ્રો કરવાની છે અને અહીંયા શું કરીશું આપણે? દરેકનો લસા 105 છે તો અહીંયા આપણે 105 લખી દઈશું. બરાબર છે. હવે દરેક ટર્મ જે છે દરેકે દરેક ટર્મ છે એની સાથે 105 ને ગુણવા પડશે. 105 ને આ આપણે પેન્સિલ વર્ક કરવાનું છે સાઈડમાં. બરાબર છે. તો અહીંયા હું 105 લખું છું. બરાબર છે. 105 અને અહીંયા આ જે સંખ્યા છે નીચે અહીંયા કોણ છે? 5 છે. તો અહીંયા આપણે શું કરવું પડશે? 105/5 કરવું પડશે. તો 5 × 2 = 10, 0 અને 5 × 1 = 5 એટલે 21 આવે છે. આ 105 જે છે ભાગ્યા 5 કરીએ તો 21 આવે છે. અહીંયા આ રીતે 21 × 5 = 105 એટલે 21 બચે છે અને એના ગુણ્યા 3 બચે છે. જે 3 હતા એ તો એમને એમ જ છે. એના પછી શું છે? વચ્ચે દેખો અહીંયા પ્લસ છે. આ જે બીજું ટર્મ છે -1/3 એની સાથે 105 ગુણી દઈશું આપણે. બરાબર છે. તો ફરીથી 105 અને અહીંયા નીચે કોણ છે? 3 છે. તો 105 જે છે એના ભાગ્યા શું કરવું પડશે? 3 કરવા પડશે મારે. બરાબર છે. તો 105/3 કરીએ આપણે તો દેખો કેવી રીતે ભાગાકાર કરવો એ પણ અહીંયા શીખવા મળી રહ્યું છે કે 105 છે ને ભાગ્યા 3 છે. 3 × 3 = 9, 9 વડે ભાગ ચાલે છે. 3 × 4 = 12 થઈ જાય છે. 10 થી વધી જતું હોય છે. એટલે 10 થી વધી જાય છે આ સંખ્યા. એટલા માટે 3 × 3 = 9 કર્યું. 1 બચે છે. 10 માંથી 9 જાય તો અને 5 ને નીચે કેરી ફોરવર્ડ કરીએ તો 3 × 5 = 15 થઈ જાય છે. બરાબર છે. તો અહીંયા શું આવે છે? 35 છે અને એની સાથે -1 છે. વચ્ચે શું છે? અહીંયા માઇનસ છે અને 2/3 છે. એની સાથે કોને ગુણીશું? 105 ને.
એની પાસે પણ નીચે કોણ છે 3 છે, તો 105 ભાગ્યા 3 કરીએ તો કેટલા બચે છે 35 અને ગુણ્યા 2 છે. ત્યારબાદ આગળ વધીએ તો પ્લસ દેખો અહીંયા 105 ને ગુણી નાખીએ તો 105 જે છે એને ગુણીશું. દેખો ભાગાકાર કેવી રીતે કરવો, 105 છે ભાગ્યા 7, એક સંખ્યા એકનો ભાગ તો 7 વડે ચાલવાનો નથી, બે સંખ્યા લેવી પડશે 10 અને 7 એકા 7 બચે છે 3, 5 ઉપરથી ઉતારીએ બરાબર છે. તો આપણને અહીંયા ખબર પડશે કે 7 પંચા 35 એટલે 15 આવે છે જવાબ. તો અહીંયા 15 સિત્તા 105 જેમાં આપણે જાણીએ છીએ, જો ઘડિયા આવડતા હોય તો ગણતરી કરવાની જરૂર ના પડે. 15 છે આવ્યા અને 1 ઓલરેડી હતો એટલે 15 ગુણ્યા 1 બરાબર છે. તો આ જે રીત છે એના વડે આપણે શું કરી શકીએ છીએ, એના વડે આપણે આ ક્વેશ્ચન જે છે એને આ રીતે ગણી શકીએ છીએ. જેટલી વખત જે લસા આપણે શોધીએ છીએ એ લસા જે છે આ જે કેલ્ક્યુલેશન છે એને હું ઇરેઝ કરી દઉં છું અહીંયા. ઓકે, ભાગાકાર જે છે એને આપણે શીખી ચૂક્યા છે અને હવે રાખવાની જરૂરત નથી. ઓકે, તો જે કોઈ પણ લસા આવે છે એને પર્ટિક્યુલર ટર્મ સાથે ગુણવાનો છે અને એને ગુણીને પછી એનો છેદ ઉડાવીને અને બાકી રહેતી સંખ્યા સાથે ગુણાકારમાં એને મૂકવાનો હોય છે. આ રીતે મૂકીશું તો શું થઈ જશે, દેખો 21 તરી જે સંખ્યા છે 21 ગુણ્યા 3 મળશે મને 63. અહીંયા શું છે 63 છે. આ થઈ જશે -35 કારણ કે 35 ગુણ્યા -1 અહીંયા થઈ જશે 35 દુ 70 અને અહીંયા થઈ જશે 15 એકા 15. ઓકે, આ રીતે મળે છે. નીચે કોણ છે 105 છે બરાબર છે. તો અલ્ટિમેટલી આ જે છે 63 એમાંથી 35 જશે બરાબર છે. આપણે કન્ટિન્યુ એને કરીએ તો 63 માંથી 35 જાય, અહીંયા જોઈ શકીએ છીએ આપણે 28 બચે છે અને -70 છે પ્લસ 15 છે, નીચે 105 છે. તો અહીંયા 28 માંથી 70 જઈ શકે છે, એની સંખ્યા આવશે -42 પ્લસ 15 છે ભાગ્યા 105 છે અને 42 માઇનસ છે એમાં 15 ઉમેરીશું આપણે તો -27 મળે છે. -27 ભાગ્યા 105 આ જે છે એ શું છે એનો જવાબ છે બરાબર છે. જવાબ આ રીતે આવી શકે છે. આની અંદર ગણતરી થોડીક ઓછી થાય છે પરંતુ ક્વેશ્ચન જે છે એની અંદર 4 ટર્મ છે એટલા માટે આ ગણતરી મોટી થાય છે બરાબર છે. એલસીએમ લસા જે છે એનો ઉપયોગ કરીને આપણે અહીંયા શું કરી છે ગણતરી કરી છે. ઓકે, આ ક્વેશ્ચન અગર તમે સમજી નથી શક્યા તો આપણે એક થોડોક સિમ્પલ ક્વેશ્ચન લઈએ જેથી કરીને આપણને એનો આઈડિયા વધારે ક્લિયર થઈ શકે છે. વધારે ઘાટો આઈડિયા આપણે મેળવવા માટે હજી આગળ વધીએ તો ઓકે, આ પ્રકારનો ક્વેશ્ચન છે દોસ્તો અને એનો સરવાળા બાદબાકી કરવાની છે મારે. તો અહીંયા હું શું કરીશ, અહીંયા આપણે લસા શોધી નાખીશું. લસાની રીતનો જ ઉપયોગ કરી રહ્યા છે. લસા કોનો કરીશું 3નો, ત્યારબાદ નીચે કોણ છે 12 છે, ત્યારબાદ નીચે કોણ છે 9 છે. તો 3, 12 અને 9નો લસા શોધીએ. સૌથી પહેલાં 2 થી ભાગ ચલાવીએ તો અહીંયા દેખો 3ના 3 રહેવાના છે, અહીંયા થઈ જશે 6, અહીંયા 9ના 9 રહેશે કારણ કે 2 વડે ભાગ ચાલતો નથી. હજી 2 વડે ભાગ ચલાવું હું, અહીંયા 3 છે, અહીંયા થઈ જશે 3, અહીંયા બચે છે 9ના 9. હવે 3 થી ભાગ ચલાવું હું તો 3 એકા 3, 3 એકા 3, 3 3 9. 3 થી ફરીથી ભાગ ચલાવીએ છીએ તો 1 1 અને 1 એટલે આટલો જે મને અવયવ મળે છે એ મારો એલસીએમ છે. 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ઇટ ઇઝ વોટ માય એલસીએમ લસા છે. 2 દુ 4, 4 તરી 12 અને 12 તરી 36. તો એ 36 જે છે એ મારો શું આવે છે લસા આવે છે. ઓકે, તો આ કેસમાં લસા કેટલો છે 36 છે. દેખો દોસ્તો ધ્યાનથી જુઓ કે કેવી રીતે આ પ્રકારના ક્વેશ્ચનને સોલ્વ કરવાના હોય છે. 36 મને લસા મળી ચૂક્યો છે એટલે હું એ નીચે 36 મૂકી દઈશ એકવાર. હવે આ જે ટર્મ છે એની સાથે 36ને ગુણી દઈશું. તો આપણે જેમ જાણીએ છીએ કે 36 સાથે ગુણીએ છીએ તો 3 જે છે ને આપણે છેદ ચાલશે બરાબર છે. 12 તરી 36 તો 12 તરી 36 અહીંયા 12 બચે છે. એ 12 અને પહેલાંથી રહેલો જે 1 છે બંનેનો ગુણાકાર કરીએ તો 12 ગુણ્યા 1 થશે. પહેલું ટર્મ પતી ગયું. બીજું જે ટર્મ છે એમાં અહીંયા ગુણ્યા આગળ શું કરી દઈશું 36 અને આ 12 તરી 36 3 આવ્યા છે 3 અને 7 એનો ગુણાકાર કરી દઈશું કારણ કે ત્યાં ઓલરેડી 7 તો છે. છેલ્લું જે ટર્મ છે એની સાથે 36ને ગુણીએ તો 9 ચોક 36
તો અહીંયા 4 બચે છે, પહેલા 2 તો હતો, 4 નવો આવે છે. તો આ રીતે આખો ક્વેશ્ચન જે છે સોલ્વ થાય છે. છેદમાં 36 છે, અહીંયા શું છે 12 એકા 12 છે, પ્લસ 7 તરી 21 છે અને માઇનસ 4 દુ 8 છે. હવે અહીંયા આપણે જોઈ શકીએ કે 12 અને 21 એનો સરવાળો કેટલો થાય છે? 12 અને 21 થશે 33. 33 માઇનસ 8 ભાગ્યા 36. 33 માંથી 8 જાય તો કેટલા બચે છે? 25. 25 ભાગ્યા 36. આ જે છે એ શું છે? આપણો જવાબ છે. ઓકે, કોનો? આ 3 ટર્મ જે હતા કયા કયા? 1/3 પ્લસ 7/12 માઇનસ 2/9. આ જે છે એનો એક સાથે જવાબ આપણે અહીંયા લાવી ચૂક્યા છે. ઓકે, તો આ પ્રકારે આપણે જે સાદું રૂપના ક્વેશ્ચન પૂછાય અથવા કોઈ કિંમત શોધવાના ક્વેશ્ચન સરવાળા બાદબાકીના સ્વરૂપમાં પૂછાય છે, તો એનું આપણે અહીંયા સોલ્યુશન લસાની રીતે આ રીતે કરી શકતા હોઈએ છીએ. ઓકે ગાઈઝ, તો હજી આપણે સિમ્પલ ક્વેશ્ચન જોઈ રહ્યા છે. આનાથી પણ ડિફિકલ્ટ ક્વેશ્ચન જે છે આપણે જોઈશું, જેમાં માઇનસ પ્લસ જે છે એની નિશાનીઓ જે છે એનો ઉપયોગ આવે છે. તો આજના સેશનમાં આટલું જ. મળીએ નેક્સ્ટ સેશનમાં નવા ટોપિક સાથે, નવા ક્વેશ્ચન સાથે. ત્યાં સુધી આપ સૌ પ્રિપેરેશન કરતા રહો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.